દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમ ફરી એકવાર છલકાયો છે। ત્યારે કમોસમી વરસાદના કારણે ઘી ડેમ ઓવરફ્લો થયો છે। ખંભાળિયા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારને પાણી પૂરું પાડતો આ ડેમ ઓવરફ્લો થયો છે। ઘી ડેમ છલકાતા આસપાસના 8 થી 10 ગામોને સિંચાઈનું પાણી મળી રહેશે। તો ઉપરવાસમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ સર્જાઈ શકે છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં સતત 2 દિવસથી કમોસમી વરસાદના કારણે ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમ ફરી એક વખત સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ખંભાળિયા પાસે આવેલો આ ઘી ડેમ હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। ખંભાળિયા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારને પાણી પૂરું પાડતો આ ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। હાલ કમોસમી વરસાદના કારણે જે આ ડેમ છે તે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। ખંભાળિયા શહેરની ઉપરવાસમાં જે આવેલા ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાથી ખંભાળિયાનો ઘી ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। વાત કરીએ તો હાલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો મગફળી, કપાસ સહિતનો પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમ ફરી એક વખત સંપૂર્ણ ભરાઈ જતા આસપાસના 8 થી 10 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહેશે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। સુરત જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને નુકસાન સર્જાયું છે। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। ઊભા પાકની સાથે કાપણી થયેલ બગડેલા પાકનું પણ વળતર આપવા માટે માંગ કરવામાં આવી છે। સરકાર સર્વે કરી વળતર આપે તેવી માંગ કરી છે। તો સુરતના ખેડૂતોને કોઈ વળતર મળતું ન હોવાનું પણ જણાવ્યું છે। અમારો પાક એટલો બધો બગડી ગયો કે 50% નુકસાન થયું છે। ખેડૂતને સરકાર સહાય આપે તો સારી વાત છે। અત્યાર સુધીમાં અમને કોઈ સહાય મળી જ નથી। સુરત જિલ્લામાં કોઈ ખેડૂતને સહાય મળી નથી। આ સરકાર તરફથી અમને અમારા પાકની નુકસાની મળે એટલે અમને યોગ્ય છે। 3 વીઘા ભાત બનાવ્યું છે ને ભાતમાં ટોટલી અત્યારે પીનાઈ ગયેલું છે। હવે હજુ ખરાબ છે, એટલે લગભગ સરકારને વિનંતી કે થોડી સહાય કરે એમ।